વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના એલકે નગર સહિત આસપાસના વિસ્તારોમાં રહેતી મહિલાઓએ રણચંડી બની સ્માર્ટ મીટરોનો વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ અલકાપુરી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હતી અને વીજ મીટર બદલવાની માંગ સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોનો વિરોધ કરવામાં આવતા આખરી તંત્ર દ્વારા નવા મીટરો લગાડવાની કામગીરીને હાલ પૂરતી બ્રેક મારવામાં આવી છે, પરંતુ જે લોકોના ઘરે સ્માર્ટ મીટરો લાગી ગયા છે તે લોકોની હાલત કફોડી બની છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, જેથી આખરે સ્માર્ટ મીટરોના લાંબા લચક બિલના કારણે હવે મહિલાઓ મેદાને આવી છે। આજે એલકે નગર સહિત આસપાસના વિસ્તારોની મહિલાઓ ભેગા મળી અલકાપુરી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી પર હલ્લાબોલ કર્યો હતો। મહિલાઓએ વીજ કચેરી ખાતે સ્માર્ટ મીટરોને તાત્કાલિક બદલવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી। જો જલ્દીથી મીટરો નહીં બદલવામાં આવે તો વીજ કચેરી ખાતે તોડફોડ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। વિરોધ કરવા આવેલા મહિલાઓએ સ્માર્ટ મીટરના કારણે પડતી મુશ્કેલી વિશે જણાવ્યું હતું કે અમારા પતિ કોઈ ગવર્મેન્ટ જોબ નથી કરતા, સામાન્ય મજૂરી કરીને પેટીયું રડીએ છીએ અને આવામાં નવા સ્માર્ટ મીટરોના કારણે દર 2-3 દિવસે 1000-1500 રૂપિયા સુધીનો વીજ રિચાર્જ કરવું પડે છે, જે અમને પોસાતું નથી। જેથી આ નવા સ્માર્ટ મીટરોને તાત્કાલિક ધોરણે બદલી જૂના મીટર લગાડવાની અમારી માંગ છે અને જો આમ નહીં થાય તો ફરી આવીને વીજ કચેરીમાં તોડફોડ કરી નાખીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વડોદરા।